આ કે આજ તો આપણે નો થવાનું થઈ ગઈ, સીધા કોડીનારથી ગાડી ખાલી કરીને આવ્યા હતા ઘરે. ત્યાં શેઠનો ફોન આવ્યો કે સીધું આવી જા ગળું, થોડુંક કામ છે. પછી શું હતું, સીધા ભાગ્યા પંપે ને પહોંચી ગયા. પંપે સીધા ઉપાડ્યા શેઠને ભાગ્યા ગળું. પહોંચી ગયા ગળું ને આપણી નવી ગાડીમાં સોફાની ફ્રેમ મઢવાનું કામ ચાલુ હતું ને આપણે જવાનું હતું માંગરોળ ગાડીનો સોફો મઢાવવા. તૈયાર થઈ ગઈ સોફાની ફ્રેમને સીધા ભાગ્યા માંગરોળ. અને બાપલિયા આપણે આડે ને વગડે સીધા જતા હતા માંગરોળ. પહોંચી ગયા તરત જ માંગરોળ ડાયમંડ સોફામાં. અને પછી શું હતું, સીધા કર્યા બધા ભાઈબંધ સાથે ચા પાણી, સીધા કર્યો કલર સોફાનો પાસ ને કર્યો સોફાનું કામ ચાલુ. ઉતારી લીધી ગાડીની ડ્રાઈવર સીટ ને કરી દીધું સોફાનું કામ ચાલુ કમ્પ્લીટ. થોડીક જ વારમાં ગાડીનો સોફો થઈ ગયો કમ્પ્લીટ. કમેન્ટમાં જણાવજો કે તમને સોફો કેવો લાગ્યો. પછી શું હતું, સીધું કર્યું સોફાનું પેમેન્ટ ને ભાગ્યા બે ભાઈઓ હવે સીધા ગળું. રસ્તામાં થોડીક મોજ કરતા કરતા સીધા પૈકા બે ભાઈઓ ગળું. ત્યાં તો આપણા શેઠ કી આપણે ઘરે જવું નથી ને સીધા જાય માધવ હોટલમાં જમવા. સનસનાટી બોલાતા સીધા પૈકા માધવ હોટલે. અને જમવાનું જોઈને હવે રેવાતું નતું એટલે સીધી બોલાવી હવે બાકાજી કી. પછી તો શું હતું, બાકાજી કેવી બોલાવી કે બધા ઉભા થઈ ગયા, પણ આપણે બધી છેલ્લેથી. અને મને લાગે આપણે થોડુંક વધારે ખાઈ લીધું, આ લોકોએ શટર બંધ કરી દીધા છે. પછી શું હતું, પેટ પૂજા કરીને સીધા ભાગ્યા ઘરે. આવા જ મિની વ્લોગ જોવા માટે તમારા ભાઈને ફોલો જરૂર કરજો. મારા કલેજાનું મળીએ કાલે નવા વિડીયોમાં.